तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, કો પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। હવે શો શરૂ કરતા પહેલા એક નાનકડી ચેલેન્જ આપું તમને. આંખો બંધ કરીને કલ્પના કરો કે બહારથી કરકરું પનીર હોય, અંદરથી એકદમ ચીઝી ફ્લેવર અને મસાલેદાર સ્ટફિંગ અને એની ઉપરથી ગરમા ગરમ મંચુરિયનનો સોસ. હવે આટલું ઇમેજિન કરીને જ મોઢામાં ખરેખર મારા મોઢામાં તો પાણી આવી જ ગયું છે. બસ તો આજે આવી જ ભારતીય સ્વાદ મળશે, પ્લસ ચાઇનીઝ તમને કોમ્બિનેશન જોવા મળવાનું છે. એકદમ ફ્યુઝન ડિશ સરસ મજાની તમારા સુધી અમારા મહેમાન પહોંચાડવા જઈ રહ્યા છે. તો ચાલો, રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ હવે તમને ઘરે મળી શકે છે. તો આવી મસ્ત મજાની વાનગીની શરૂઆત તો કરીએ અને સાથે સાથે મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ફરી એકવાર કુકિંગ એક્સપર્ટ પૂજાબેન જોડાઈ ગયા છે. પૂજાબેન, આપનું ફરી એકવાર સ્વાગત છે. થેન્ક યુ સો મચ. હવે દર વખતે તમે અલગ અલગ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડતા હોવ છો, અને આજે એકદમ ચીઝી ફ્લેવર મળવાની છે એમને, અને કંઈક અલગ જ ખાસ વાનગી છે. યસ, એ વાનગીનું નામ તો જણાવી દઈએ છીએ આપને, અને એ વાનગીનું નામ છે પનીર સ્ટફ. યસ, એટલે મંચુરિયન પણ છે પ્લસ પનીર, એટલે કંઈક અલગ અલગ લાગી રહ્યું છે. એટલે બિલકુલ, તો ચોક્કસથી શરૂઆત કરીએ. આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. કેબેજ, કેપ્સિકમ, ગાજર, 3 કલરના બેલ પેપર્સ, આ ગ્રીન અનિયન છે, સ્પ્રિંગ અનિયન. મેં પનીરમાં પહેલેથી કેવિટી કરી દીધી છે. ક્રમ્બલ્ડ પનીર છે, આપણા સોસીસ છે ચાઇનીઝના, અને આદુ લસણની પેસ્ટ છે. બહુ જ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ છે, કઈ નવું નથી, જે આપણા ઘરમાં હોય છે એ જ છે. ઓકે, તો કરીએ શરૂઆત. આપણે પહેલા ઓઇલ મૂકીશું. આપણે એનું પહેલા સ્ટફિંગ બનાવીએ છીએ. ચાઇનીઝની એક ખાસિયત છે કે ઓઇલ ફ્રી રેસિપીઝ હોય છે એમાં. હવે તો ફેસ્ટિવલ્સ પણ આવે છે, એટલે બહેનો એ ભાઈને કંઈક નવું ખવડાવવું હોય, યસ, તો કરી શકે. આદુ લસણની પેસ્ટ નાખીશું પહેલા. અને પૂજાબેન, આપણે તો અવારનવાર ગેટ ટુગેધર કે પછી કોઈ પણ નાની મોટી પાર્ટી તો થતી જ હોય, અને એમાં સૌથી વધારે પહેલો ક્વેશ્ચન એવો જ આવે કે કંઈક નવું શું બનાવવું. એક્ઝેક્ટલી. ઇવન હવે તો કિટીઝ પણ એટલી થતી હોય છે, તો આપણી લેડીઝને કંઈકનું કંઈક નવું મળી રહે એટલો આપણો ટ્રાય હોય છે. ગાજર, કેપ્સિકમ ને કેબેજ, ઓકે, આ મેં લાંબા સુધાર્યા છે, અને આપણા જે ડ્રાય કલર છે એ મેં ઝીણા સુધાર્યા છે. આપણે આ પનીરનું સ્ટફિંગ રેડી કરી રહ્યા છે. આમ જોવા જાવ તો જેમ પહેલા બટાકા પૌવા છે, ઉપમા કરતા હતા, એમ હવે ચાઇનીઝ એકદમ એટલું ઈઝી થઈ ગયું છે. થોડાક સંતળાય એટલે આપણે એમાં બેલ પેપર્સ નાખીશું, એટલે એકદમ કલરફુલ દેખાવ આવશે. અને આ ચાઇનીઝ તડકાને લીધે બાળકો તો સૌથી પહેલા ખુશ થશે. યસ, તમારે વેજીટેબલ્સ ના ખાતા હોય તો આ બાને ખાઈ લે. યસ,
થોડુંક સોલ્ટ નાખીશું. ખાલી ચાઇનીઝમાં એક વસ્તુ રાખવાની યાદ કે તમે સોલ્ટનો ઉપયોગ ઓછો કરવાનો, બીકોઝ સોયા સોસના લીધે એમાં ખારાશ જલ્દી આવી જાય છે. જે આપણું આ ક્રમ્બલ પનીર છે એ બી અંદર નાખી દઈએ છે. એની અંદર થોડુંક આપણે ખાલી પાણી નાખીશું બાઇન્ડિંગ માટે. ઓકે. પછી આપણા સોસીસ લઈએ છે. સોયા સોસ, રેડ ચીલી સોસ, થોડુંક વિનેગર, ઓકે. અને આ બધાને બેલેન્સ કરતો આપણો કેચઅપ. યસ. તો હવે પૂજાબેન, મને એવું લાગે તમે જ્યારે આ વાનગી ઘરે બનાવી હશે ને, એની સુગંધથી તો બહાર જેટલા પણ બેઠા હશે ને દોડતા દોડતા અંદર આવ્યા છે અને પૂછ્યું હશે આવું તો શું બનાવ્યું છે. એકચ્યુઅલી ચાઇનીઝની એ જ છે કે તમે તમારા ઘરે બનાવો ને તો 4 ઘેર સુધી તમને ખબર પડે કે આ કંઈ થઈ રહ્યું છે. આની અંદર આપણે થોડોક કોર્નફ્લોર નાખીશું, આપણું સરસ બાઇન્ડિંગ આવે એટલે. ઓકે. અને પનીર સ્ટફ વ્યવસ્થિત થાય એટલે. કોરો જ નાખીએ છે, પલાળતા નથી. એકદમ એને બાઇન્ડ થઈ ગયું છે. થોડુંક હવે સાંતળી અને પછી આપણે ડીશમાં ઠંડુ કરી દઈએ. તો કૃતિ, આ રેડી છે આપણું સ્ટફિંગ. યસ યસ. તો એને ઠંડુ કરી દઈએ. તો કૃતિ, આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને અંદર સ્ટફ કરી લઈએ. ઓકે. યંગસ્ટર્સને આપણા મજા આવવાની છે. યસ. આપણું આ બી વેસ્ટ નહીં જાય જો સ્ટફિંગ વધશે તો. એની જે ગ્રેવી હોય એમાં આને યુઝ થઈ શકશે. ઓકે. એટલે એકદમ જે કહેવાય ને આમ એકદમ ક્રંચ આવો જોઈએ, ખાઈએ ને તરત જ લાગે કે ભાઈ હા આજે મજા પડી છે. યસ. ઓછી મહેનતે, હા, ફેન્સી, ટેસ્ટી અને એટ્રેક્ટિવ. યસ. હવે આપણે એને શેકી લઈશું. ઓકે.
શેલો ફ્રાય કરવાનું છે. અમારો ટ્રાય એવો હોય છે કે ગર્લ્સ છે, યંગસ્ટર્સ એ કુકિંગ તરફ એટ્રેક્ટ થાય, ઇઝી, યુનિક અને ટેસ્ટી એ રેસિપીસ બનાવે. યસ. અને આપણા શો જોઈને જેટલા પણ કુકિંગ બિગિનર્સ હોય એમને પણ શીખવાની ઈચ્છા થાય કે ચલો અત્યારે મેં આ ટ્રાય કર્યું, આવું પણ હું ટ્રાય કરી શકું છું આટલું ઇઝી હોય તો. પહેલાં એવું હતું કે મમ્મીઓ સૌથી બેઝિક ખીચડી આવડવી જોઈએ. યસ. અત્યારના મેગી આવડે છે. બિલકુલ. એટલે જેમને પણ ઇન્ટરેસ્ટ હોય, ઇન્ટરેસ્ટની સાથે સાથે જો આવું ઇઝી મળતું હોય તો હવે ટ્રાય કરશે લોકો. કરશે. એટલે મેં કહ્યું તો એ જ પ્રમાણે આમાં 3 સરપ્રાઈઝ આપણે જોઈ શકીએ છીએ. એક તો પહેલું જે કરકરું પનીર એ જોઈ શકે છે ને વચ્ચે જે સ્ટફિંગ છે એ પણ એકદમ સરસ લાગી રહ્યું છે. યસ. હવે આને આપણે સાઈડમાં કરી દઈએ. એનો હવે આપણે સોસ રેડી કરી દઈએ. એના માટે આપણે પહેલા ઓઇલ મૂક્યું છે ગરમ. આદુ લસણની પેસ્ટ, આપણા કેબેજ, કેપ્સિકમ ને ગાજર. ઓકે. ચાઇનીઝમાં આ 3 જ ઇન્ગ્રીડિયન્ટ મેજર છે. બિલકુલ. એની સાથે કલરફુલ કરવા થોડું બેલ પેપર્સ. આની અંદર હવે આપણે સોયા સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, કેચઅપ, થોડુંક મીઠું, થોડું પાણી રેડીશું. ઓકે. અને આમાં એક ઉભરો આવે એટલે આપણે જ્યાં સ્ટફિંગ છે એ પણ આની અંદર નાખી દઈશું. આપણે આમાં કોઈ
આજીનોમોટો કે એવું કશો જ યુઝ નથી કરતા. ઘરે બનાવવાનો એક જ ફાયદો છે કે તમને એકદમ MSG વગરનું મળે. યસ યસ બિલકુલ. બાકી ચાઇનીઝ રેસીપીમાં બહાર બધા જ નાખતા હોય છે. આપણે નાખી દઈએ આ. સહેજ ઉકળે એટલે આપણે સર્વિંગ ડિશમાં ઓકે આપણું પનીર લઈ લઈએ. હવે એની ઉપર આપણે સોસ પોર કરીશું. એની ઉપરથી આપણે આ સ્પ્રિંગ અનિયન થોડાક સ્પ્રિંકલ કરીશું. ઓકે તો કૃતિ રેડી છે આપણું સ્ટફ પનીર મંચુરિયન. વરસાદની સિઝનમાં ગરમા ગરમ આવું જો મળી જાય તો મજા આવી જાય. યસ અને આવી જ ફ્યુઝન ડીશ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યારે કંઈક અલગ પ્રકારની વાનગી ટેસ્ટ કરીએ અને એ વાનગીનો સ્વાદ મોઢામાં રહી જાય ને પછી બહાર નીકળતા એવું તો કહીએ જ કે આ વાનગી યાર એકવાર તો ઘરમાં ટ્રાય કરવી પડશે. અને એવી જ રેસ્ટોરન્ટનો સ્વાદ આપે એવો સ્વાદ તમને હવે ઘરે મળશે. તો ચોક્કસથી તમારે પણ આ વાનગી ટ્રાય કરવી જ રહી અને પછી ટ્રાય કરીને પણ જણાવજો કે કેવી લાગી આ વાનગી. અને હવે સમય થઈ ગયો છે કે નાનકડા બ્રેકનો, ને બ્રેક બાદ મળીએ છીએ જલ્દી, ક્યાંય ભાગતા નહીં. બીજી વાનગી પણ શું છે જાણીએ છીએ આપણે. લઈ લઈએ અત્યારે એક નાનકડો વિરામ. સ્ટફ પનીર મંચુરિયન બનાવવાની સામગ્રી: પનીર, કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ, ચોખાનો લોટ, તેલ, આદુ લસણની પેસ્ટ, મીઠું. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.